નમસ્કાર. આજે આપણે એક એવી વસ્તુની વાત કરીશું જે આધુનિક જીવનનો, ખાસ કરીને ગરમીમાં એકદમ જરૂરી ભાગ બની ગઈ છે: એર કન્ડિશનર. પણ એની પાછળનું વિજ્ઞાન શું છે? ચાલો સમજીએ. ખાસ કરીને જ્યારે બહાર સખત ગરમી હોય ત્યારે દિવાલ પર લાગેલું એ બોક્સ કેવી રીતે આખા રૂમને ઠંડો કરી દે છે. આપણે બસ બટન દબાવીએ છીએ અને ઠંડકનો અનુભવ કરીએ છીએ, પણ એની પાછળની જે પ્રક્રિયા છે ને, એ ખરેખર ખૂબ જ રસપ્રદ છે. તો આજે આપણે શું શું જોવાના છીએ? સૌથી પહેલાં તો ઠંડકને લઈને એક મોટી ગેરસમજ દૂર કરીશું. પછી સમજીશું કે ગરમી ખરેખર ક્યાં જાય છે, એટલે કે ગરમીની મોટી ચોરી કેવી રીતે થાય છે. આપણે એસીના અલગ અલગ પ્રકારોને પણ જોઈશું, એની કાર્યક્ષમતા કેવી રીતે માપવી એ જાણીશું, અને છેલ્લે એક એવી સ્માર્ટ ટેકનોલોજી વિશે વાત કરીશું જેણે બધું બદલી નાખ્યું છે. તો ચાલો શરૂઆત કરીએ એક બહુ જ સામાન્ય પણ ખોટી માન્યતાથી. મોટાભાગના લોકો એસી વિશે જે વિચારે છે એ હકીકત નથી. જો સામાન્ય રીતે એવું માનવામાં આવે છે કે એસી ઠંડી હવા બનાવે છે, પણ હકીકત એ છે કે એસી કોઈ ઠંડી હવા બનાવતું જ નથી. એનું મુખ્ય કામ છે રૂમની અંદરની ગરમીને પકડીને બહાર ફેંકી દેવાનું. આ એકદમ મૂળભૂત અને સૌથી અગત્યનો મુદ્દો છે. તો સવાલ એ થાય કે આ ગરમીની ચોરી થાય છે કેવી રીતે? આપણું એસી ઘરમાંથી ગરમીને કેવી રીતે ચોરી લે છે? ચાલો આ રસપ્રદ પ્રક્રિયાને નજીકથી જોઈએ. આ આખી પ્રક્રિયાનો હીરો છે એક ખાસ કેમિકલ, જેને કહેવાય છે રેફ્રિજરન્ટ. એને તમે ગરમી માટેનું એક ટ્રાન્સપોર્ટર સમજી શકો છો. એનું કામ જ એ છે કે એ સરળતાથી પ્રવાહીમાંથી ગેસ અને ગેસમાંથી પાછું પ્રવાહી બની શકે, અને આ જ ગુણધર્મને કારણે એ ગરમીને શોષીને બહાર ફેંકી શકે છે. અને આ કામમાં રેફ્રિજરન્ટ એકલું નથી. એની સાથે 3 મુખ્ય સાથીદારો છે. પહેલું છે ઇવેપોરેટર, જે રૂમની અંદર હોય છે. બીજું છે કમ્પ્રેસર, જે આ સિસ્ટમનું પાવર હાઉસ છે. અને ત્રીજું છે કન્ડેન્સર, જે રૂમની બહાર હોય છે અને ગરમીને બહાર ફેંકવાનું કામ કરે છે. તો આ આખું ચક્ર કેવી રીતે કામ કરે છે? ચાલો સ્ટેપ બાય સ્ટેપ સમજીએ. સૌથી પહેલાં ઇવેપોરેટરની કોઇલમાં જે પ્રવાહી રેફ્રિજરન્ટ હોય છે, એ રૂમની ગરમ હવામાંથી ગરમી શોષી લે છે અને ગેસ બની જાય છે. હવે આ ગેસ કમ્પ્રેસરમાં જાય છે, જે એના પર જબરદસ્ત દબાણ વધારે છે, જેનાથી એ ખૂબ જ ગરમ થઈ જાય છે. પછી આ અત્યંત ગરમ ગેસ બહારના યુનિટમાં, એટલે કે કન્ડેન્સરમાં જાય છે. ત્યાં પંખો એના પર હવા ફેંકે છે અને બધી ગરમી બહાર ફેંકાઈ જાય છે. ગરમી છોડ્યા પછી રેફ્રિજરન્ટ ફરીથી પ્રવાહી બની જાય છે, અને છેલ્લે આ હાઈ પ્રેશરવાળું પ્રવાહી એક વાલ્વમાંથી પસાર થઈને પાછું ઠંડુ થાય છે અને ફરીથી આખું ચક્ર શરૂ કરવા માટે તૈયાર થઈ જાય છે. આ પ્રક્રિયા સતત ચાલતી રહે છે. તો હવે આપણે એ તો સમજી ગયા કે એસી કામ કેવી રીતે કરે છે, પણ બજારમાં તો જાતજાતના એસી મળે છે, ખરું ને? ચાલો હવે એ અલગ અલગ પ્રકારના એસી વિશે જાણીએ. સૌથી સામાન્ય છે વિન્ડો એસી અને સ્પ્લિટ એસી. વિન્ડો એસી નામ પ્રમાણે જ બારીમાં ફિટ થાય છે. એમાં બધું એક જ બોક્સમાં હોય છે, એટલે અવાજ થોડો વધારે કરે છે, પણ એને લગાવવું સહેલું છે અને એક રૂમ માટે ઉત્તમ છે. બીજી બાજુ સ્પ્લિટ એસીમાં 2 ભાગ હોય છે, એક ઇન્ડોર યુનિટ અને એક આઉટડોર યુનિટ. એનો કમ્પ્રેસર બહાર હોવાથી અવાજ બિલકુલ નથી આવતો. આખા ઘરને ઠંડુ કરવા માટે આ શ્રેષ્ઠ વિકલ્પ છે, પણ હા, એ થોડું મોંઘું પડે છે. આ બંને સિવાય એક ત્રીજો પણ લોકપ્રિય વિકલ્પ છે, ડકલેસ અથવા મિની સ્પ્લિટ સિસ્ટમ. આ એકદમ ફ્લેક્સિબલ છે. એમાં એક આઉટડોર યુનિટ સાથે એક કરતાં વધુ ઇન્ડોર યુનિટ જોડી શકાય છે. મતલબ કે ઘરના અલગ અલગ રૂમમાં અલગ અલગ તાપમાન સેટ કરી શકાય છે, અને એ પણ મોટા પાઇપલાઇનના નેટવર્ક વગર. એસી કેવી રીતે કામ કરે છે એ તો આપણે સમજ્યા, પણ એનાથી પણ અગત્યનું છે એની કાર્યક્ષમતા સમજવી. કારણ કે એના પરથી જ નક્કી થાય છે કે વીજળીનું બિલ કેટલું આવશે અને આપણા પૈસા બચશે કે નહીં. આ કાર્યક્ષમતા માપવા માટે એક રેટિંગ વપરાય છે, જેને કહેવાય છે CER, એટલે કે સિઝનલ એનર્જી એફિશિયન્સી રેશિયો. આ આખી સિઝન દરમિયાન એસી કેટલી વીજળી વાપરે છે એ બતાવે છે. બસ એટલું યાદ રાખવાનું કે CER નંબર જેટલો ઊંચો, એસી તેટલું વધુ કાર્યક્ષમ અને વીજળીની બચત પણ તેટલી જ વધારે. CER જેવું જ બીજું એક રેટિંગ છે EER. આ રેટિંગ ખાસ કરીને ત્યારે જોવામાં આવે છે જ્યારે બહારનું તાપમાન ખૂબ જ ઊંચું હોય, જેમ કે લગભગ 95 ડિગ્રી ફેરનહીટ. એટલે જે વિસ્તારોમાં આકરી ગરમી પડતી હોય ત્યાં EER રેટિંગ પર ખાસ ધ્યાન આપવું જોઈએ.
અને આ કાર્યક્ષમતા એટલી બધી અગત્યની છે કે અમેરિકા જેવા દેશોમાં તો સરકારે અલગ અલગ વિસ્તારની આબોહવા પ્રમાણે એસી માટે લઘુત્તમ કાર્યક્ષમતાના ધોરણો પણ નક્કી કર્યા છે. ચાલો હવે વાત કરીએ એસી ટેકનોલોજીની દુનિયામાં આવેલી સૌથી મોટી ક્રાંતિ વિશે, અને એ છે ઇન્વર્ટર ટેકનોલોજી. આણે એસીને વધુ સ્માર્ટ બનાવી દીધું છે. તફાવત એકદમ સરળ છે. જૂના નોન ઇન્વર્ટર એસીમાં કમ્પ્રેસર એક જ સ્પીડ પર ચાલે છે. કાં તો એ 100% પાવર પર ચાલશે અથવા તો સંપૂર્ણ બંધ થઈ જશે. જ્યારે ઇન્વર્ટર એસીનું કમ્પ્રેસર સ્માર્ટ છે. એ જરૂરિયાત પ્રમાણે પોતાની સ્પીડ ઓછી વધતી કરતું રહે છે. એટલે કે રૂમ ઠંડો થઈ જાય પછી એ બંધ નથી થતું, પણ ધીમી ગતિએ ચાલતું રહે છે, જેથી તાપમાન જળવાઈ રહે. અને આ સતત સમાયોજનને કારણે જ ઇન્વર્ટર એસી નોન ઇન્વર્ટર મોડલ્સની સરખામણીમાં લગભગ 30% જેટલી વીજળી બચાવી શકે છે. આ બહુ મોટો આંકડો છે. ફાયદા માત્ર વીજળી બચતના નથી. ઇન્વર્ટર એસી ખૂબ જ શાંતિથી ચાલે છે, રૂમનું તાપમાન એકદમ સ્થિર રાખે છે, જેથી વારંવાર ગરમી ઠંડીનો અનુભવ ન થાય, અને કમ્પ્રેસર વારંવાર ચાલુ બંધ ન થતું હોવાથી સિસ્ટમની લાઈફ પણ વધી જાય છે. અને હા, એમાં પર્યાવરણને ઓછું નુકસાન કરતા રેફ્રિજરન્ટનો પણ ઉપયોગ થાય છે. આપણે એક બહુ જ મહત્વની વાત ભૂલી રહ્યા છીએ. એસી માત્ર હવાને ઠંડી નથી કરતું, પણ એ હવામાં રહેલો ભેજ પણ દૂર કરે છે. અને જેમ એક નિષ્ણાત કહે છે, મુખ્ય કામ હવામાંથી ભેજ દૂર કરવાનું છે. હવા જેટલી સૂકી હોય એટલું જ ઊંચા તાપમાને પણ આપણને વધુ આરામદાયક લાગે છે. એટલે જ ચોમાસાની ભેજવાળી ગરમીમાં એસી આટલી રાહત આપે છે. તો આ આખી વાતનો સાર શું છે? બસ એટલું જ કે એર કન્ડિશનર કોઈ ઠંડી હવાની ફેક્ટરી નથી. એ તો બસ એક અત્યંત કાર્યક્ષમ મશીન છે, જેનું કામ ઘરની અંદરની ગરમીને બહાર ફેંકવાનું છે. પણ હવે જ્યારે આખી દુનિયા વધુને વધુ ગરમ થઈ રહી છે અને ઠંડકની માંગ સતત વધી રહી છે, ત્યારે વિચારવા જેવો સવાલ એ છે કે 1902માં વિલિસ કેરિયરે કરેલી આ શોધ પછી ઠંડક માટેની આગામી ક્રાંતિકારી શોધ કઈ હશે?